શનિવાર 30 મે 2026 ઉપલી મેળીનું મનન. એક સરળ શુભેચ્છા. બાઇબલ વાંચન એફેસોનો પત્ર 1 અધ્યાય 1 થી 14 કલમ વાંચીશું. એફેસસમાં જે પવિત્રો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને પાઉલ, દેવની ઈચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત લખે છે. દેવ આપણા બાપ તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમારા પર કૃપા તથા શાંતિ થાઓ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ સ્તુત્ય હો. તેણે સ્વર્ગીય સ્થાનોમાં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યા છે. એ પ્રમાણે તેણે જગતના મંડાળની અગાઉ આપણને એનામાં પસંદ કર્યા છે. એ સારું કે આપણે તેની આગળ પ્રીતિમાં પવિત્ર તથા નિર્દોષ થઈએ. તેણે પોતાની ઈચ્છા તથા પ્રસન્નતા પ્રમાણે પોતાને સારું આપણને ઈસુ ખ્રિસ્ત દ્વારા પુત્ર તરીકે ગણવાને અગાઉથી નિર્માણ કર્યા કે તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેણે પોતાના વહાલા પુત્રમાં આપણને મફત આપી. એનામાં એના લોહી દ્વારા તેની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. સર્વ જ્ઞાનમાં તથા વિવેકમાં તેણે આપણા પર એ કૃપાની બહુ વૃદ્ધિ કરી છે. તેણે તેનામાં પોતાના સંકલ્પથી પોતાની પ્રસન્નતા પ્રમાણે પોતાની ઈચ્છાનો મર્મ આપણને જણાવ્યો કે સમયોની સંપૂર્ણતાની વ્યવસ્થામાં સ્વર્ગમાંના તથા પૃથ્વી પરના સઘળા વાનાનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે. હા, ખ્રિસ્તમાં, જેનામાં આપણે તેનો વારસો નિમાયા અને જે પોતાની ઈચ્છાના સંકલ્પ પ્રમાણે સર્વ કરે છે. તેના સંકલ્પ પ્રમાણે આપણે અગાઉથી નિર્મિત થયા હતા, જેથી ખ્રિસ્ત પર પ્રથમ આશા રાખનારા અમે તેના મહિમાની સ્તુતિને સારું થઈએ. તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને અને તેના પર વિશ્વાસ રાખીને તેનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા. એ આત્મા દેવના પોતાના દ્રવ્યરૂપી લોકના ઉદ્ધારના સંબંધમાં તેના મહિમાને અર્થે આપણા વારસાનું બાનું છે. આમેન. એફેસસમાં જે પવિત્રો તથા ખ્રિસ્ત ઈસુમાં જેઓ વિશ્વાસુ છે તેઓને પાઉલ, દેવની ઈચ્છાથી થયેલો ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત લખે છે. એફેસીયોને પાઉલ પ્રેરિતનો પત્ર 1 અધ્યાય તેની 1 કલમ. મારા મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે તેમણે મોકલેલા સંદેશા અને તેમની તાજેતરની પરિસ્થિતિ અંગેની વિગતો વાંચવાનું મને ગમે છે. તેમાં રેસ્ટોરન્ટમાં ભોજન લીધા અંગેની, દરિયા કિનારે ફરવા જવાની અથવા વિદેશ પ્રવાસ કરવા અંગેની પ્રવૃત્તિઓની યાદી હોય છે. બીજા લોકો તેમની લાગણીઓ જણાવે છે, જે મને તેમની સાથે વધુ ઊંડાણપૂર્વક વિચારવા અને જોડાવા માટે પ્રેરિત કરે છે. આવી બાબતો વાંચવાથી અને તેનો જવાબ આપવાથી મને ખાસ કરીને એવા મિત્રો સુધી પહોંચવાનું મહત્વ સમજાયું છે કે જેઓ દુઃખી હોય છે, કે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય છે. તમે કેમ છો? કઈ મુશ્કેલી છે? જેવા સરળ પ્રશ્નો કાળજી અને સહાનુભૂતિ દર્શાવે છે. મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે આ સંદેશાઓનો મોટો પ્રભાવ પડે છે, પણ તેની મોટી અસર પડે છે તે જાણીને મને આશ્ચર્ય થયું. કેટલાક લોકોએ મને કહ્યું કે જ્યારે તેઓ મારા સંદેશા વાંચે છે ત્યારે તેઓ રડે છે, કારણ કે તેઓને એવું લાગે છે કે ખરેખર તેમની કોઈ કાળજી રાખે છે. એક મિત્રને એવું લાગ્યું કે મારો સંદેશો ઈશ્વર તરફથી સંકેત છે અને તે એકલા નથી તેવી યાદ કરાવે છે. પ્રેરિત પાઉલે ઘણા લોકોને ટેકો આપતા સંદેશાઓ કે જેઓ આજના બાઇબલ વાંચનમાં મોકલ્યા છે. મને ખાતરી છે કે તેમના લખેલા પત્રથી એફેસસમાં રહેતા લોકો તેમના વિશ્વાસમાં મજબૂત થયા. આ ઉદ્ધારને ધ્યાનમાં લેતા જ્યારે આપણે જોઈએ કે કોઈ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે તેને ટેકો આપતો સંદેશો મોકલતા પચકાઈએ નહીં. તમે ક્યારેય જાણતા નથી કે આપેલો નાનો પ્રતિભાવ કોઈના માટે કેટલો અર્થપૂર્ણ છે. આજનો સુવિચાર: એક નાની અભિવ્યક્તિ પણ કોઈકને ઈશ્વરના પ્રેમનો અનુભવ કરાવી શકે છે. મધ્યસ્થી: મારા શબ્દો વડે હું બીજાઓને બાંધી શકું.
પ્રાર્થના. સર્વશક્તિમાન ઈશ્વર, અમારામાં સહાનુભૂતિ આપો કે જેથી અમે અમારી આસપાસના લોકોને ટેકો આપી શકીએ. અમારા સરળ સંદેશાઓ જરૂરિયાતમંદોને દિલાસો આપે તેવું થવા દો. પ્રભુ ઈસુના નામમાં આમેન.